જો તમે આ વીકેન્ડ પર બહાર ફરવા જવાનું અથવા કોઈ મહત્વના કામ માટે ઘરની બહાર નીકળવાનું વિચારી રહ્યા છો તો થોડી વાર રોકાઈ જજો। ભારતીય હવામાન વિભાગે આગામી કલાકો માટે દેશના મોટા હિસ્સામાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે। કાળા વાદળો અને ચક્રવાતી પવનોથી આગામી 8 થી 48 કલાક 17 રાજ્યો માટે અત્યંત મુશ્કેલ બની શકે છે, જેમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ધૂળની આંધી અને કરા પડવાની શક્યતા છે। હવામાન શાસ્ત્રીઓ અનુસાર પૂર્વી ભારતના રાજ્યો પર હાલ સૌથી મોટો ખતરો છે। ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ પર સર્જાયેલું ચક્રવાતી પરિભ્રમણ હવામાનને સંપૂર્ણપણે બદલી નાખશે। આગામી કલાકોમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને 75 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવનો જોવા મળી શકે છે। IMDએ ચેતવણી આપી છે કે લોકો વીજળીના થાંભલાઓ અને વૃક્ષો નીચે ઊભા રહેવાનું ટાળે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।